તમારા સરકારી બાબુઓને જે પર્સનલ ગાડીઓ આપવામાં આવી છે બધી સરકારે જમા કરીને પાર્કિંગમાં મૂકી દેવી જોઈએ અને એમને કહેવું જોઈએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો. સમાજ સેવા કરવા માટે નીકળેલા સાંસદો અને ધારાસભ્યો એમના પેન્શન, એમના ભથ્થા, એમના પગાર 2-5 વર્ષ માટે બંધ કરી નાખો. વીઆઈપી કાફલાઓને જે જેટ પ્લસ સુરક્ષાઓની અંદર એક માણસના અહીંથી ત્યાં જવા માટે જે હજારો માણસોનો એમની સુરક્ષા માટે પહેલા પોલીસવાળાઓ ગોઠવવા પડે છે અને એમનો 50 સાધનોનો કાફલો હોય છે, તો એને ઓછો કરીને પહેલા એ પેટ્રોલ બચાવવાનું શરૂઆત કરો. સરકારે પહેલા જાગૃતતા પોતાના સભ્યોની અંદર લાવવી જોઈએ અને એમને તમે કહો કે તમે આ બંધ કરો, પરંતુ પોતાનાથી શરૂઆત કરવી જોઈએ સરકારે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરકસરની વાત કરીને એટલે કે સુફિયાની વાત કરીને વિદેશ જઈ રહ્યા છે. તેઓ કીધું કે વિદેશ લોકોએ ન જવું જોઈએ, ઓછું જવું જોઈએ અથવા તો નહિવત જવું જોઈએ. તેઓએ કીધું કે તેલ ઓછું ખાઓ, પેટ્રોલ ડીઝલ જે છે ઓછું વાપરો, ઘરેથી કામ કરો અને સૌથી મહત્વપૂર્ણ કે સોનું જે છે તે 1 વર્ષ સુધી ન ખરીદો. ત્યારે દિલીપ પટેલ તે સામાજિક આગેવાન છે અને કહેવામાં આવે છે કે તે ટિપ્પણીકાર પણ છે, એટલે કે ટીકાકાર પણ છે. તેમણે સ્પષ્ટપણે કીધું કે વડાપ્રધાન મોટી મોટી સભાઓ કરે, હજારોની જેમાં એસટી બસો વપરાય, ભવ્ય ડોમ, કરોડોના ખર્ચાઓ, આમ છતાં પણ તેઓ જ્યારે સુફિયાની વાત સાદગીની કરે ત્યારે તે વિપરીત દેખાય છે. એટલે કે તેમને શરૂઆત પોતાનીથી જ કરવી જોઈએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ દિલીપ પટેલ ઉર્ફે જે દીનુ મામા છે તેઓ શું કહી રહ્યા છે. મોદી સાહેબે એક ભાવુક અપીલ કરી કે સોનું ના ખરીદશો, પેટ્રોલ ડીઝલ બચાવો, ખોટા ઊંડિયામણ આપણું જતું રહે છે. સારી વસ્તુ છે, પરંતુ કોઈ પણ કામની શરૂઆત પોતાનાથી કરવી જોઈએ. સૌથી પહેલા તો તમે સરકારી ઉત્સવો બંધ કરો, એમાં લાખો લીટર પેટ્રોલ તમે વાપરો છો. તમારી રેલી, રેલા, સભાઓ, મિટિંગો, આની અંદર પણ લાખો લીટર પેટ્રોલ વપરાય છે. તમારા સરકારી બાબુઓને જે પર્સનલ ગાડીઓ આપવામાં આવી છે બધી સરકારે જમા કરીને પાર્કિંગમાં મૂકી દેવી જોઈએ અને એમને કહેવું જોઈએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન યુઝ કરો. તમારા પોતાના ખર્ચાઓમાં સૌથી પહેલાં તો કાપ મૂકવો. તમે એક સભા કરો એટલે તમારા લાખો વાહનો ત્યાં આવે છે, 2 વ્હીલર, 4 વ્હીલર, બસો, પ્રાઇવેટ સાધનો, તો એ પણ તમારા સભામાં આવવા માટે જે પેટ્રોલ વપરાય છે એને બચાવવાની કોશિશ કરો. તમારા પ્રોગ્રામો કદાચ કરો તો સાદગીથી કરો. સમાજ સેવા કરવા માટે નીકળેલા સાંસદો અને ધારાસભ્યો એમના પેન્શન, એમના ભથ્થા, એમના પગાર 2-5 વર્ષ માટે બંધ કરી નાખો. એ બધા કરોડપતિ જ છે ભાઈ ઓલરેડી, એમને કોઈ જરૂર નહીં તમારા ભથ્થાઓની, પેન્શનની. એ તો ઓલરેડી કરોડપતિ થઈ ગયા છે, નતા એ કરોડપતિ બની ગયા છે. તો એ બંધ કરી નાખો, સરકારી ઉપર ભાર ઓછો થશે. તમે પ્રાઇવેટ જેટના જે ઉપયોગો કરો છો, એક વ્યક્તિને જવા માટે આખું પ્રાઇવેટ જેટ ઉડાડો છો, તો એ પણ તમે પબ્લિક ફ્લાઇટનો ઉપયોગ કરો અને એમાં પણ તમે પેટ્રોલનો બચત કરો. વીઆઈપી કાફલાઓને જે જેટ પ્લસ સુરક્ષાઓની અંદર એક માણસના અહીંથી ત્યાં જવા માટે જે હજારો માણસોનો એમની સુરક્ષા માટે પહેલાં પોલીસવાળાઓ ગોઠવવા પડે છે અને એમનો 50 સાધનોનો કાફલો હોય છે, તો એને ઓછો કરીને પહેલાં એ પેટ્રોલ બચાવવાનું શરૂઆત કરો. ખોટાનો ભાવ તો આમ થઈ 1.5-2 લાખ રૂપિયા પહોંચ્યો છે, એટલે કોઈ જાજુ વધારાનું લેવાનું જ નહીં, પરંતુ તમારા પોતાથી શરૂઆત કરો. સરકારે પહેલા જાગૃતતા પોતાના સભ્યોની અંદર લાવવી જોઈએ અને એમને તમે કહો કે તમે આ બંધ કરો. લાખો લીટર પેટ્રોલનો, ડીઝલનો ધુવાડો તમે કરો છો, એ બંધ. અમે તો તમને સહયોગ આપીશું, મોદી સાહેબે કીધું છે એટલે સહયોગ આપીશું, થતો છે એટલો, પરંતુ પોતાનાથી શરૂઆત કરવી જોઈએ સરકારે. સરકારી બાબુઓને એક વ્યક્તિને એક પર્સનલ ગાડીઓ લઈને ફરાવવાનું બંધ કરો. તો શરૂઆત તમારાથી કરશો ને તો પબ્લિક તમને વધારે સપોર્ટ કરશે. આ મારા વિચારો છે, ગમે ના ગમે એ તમારી મરજી છે. જય માતાજી, જય ભવાની. જે રીતે વડાપ્રધાન એક સુફિયાણી વાતો કરી કરકસરની અને પછી તે પોતે પણ પાલન નથી કરી રહ્યા, તેને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર તેમની
ટિપ્પણી થઈ રહી છે, ટીકા થઈ રહી છે, તેમની આલોચના થઈ રહી છે. તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.